Good afternoon, friends. Today we have discussing about the characteristics X-ray and continuous X-ray in this lecture. This is the two types of X-ray coming out from Coolidge tubes. So, let me start with the lecture in continuous and characteristics X-ray. So, આજે આપણે કેરેક્ટરિસ્ટિક્સ એક્સરે અને કન્ટિન્યુઅસ એક્સરે જે એક્સરેના પ્રકારો છે તેના વિશેની આ લેક્ચરની અંદર માહિતી મેળવીશું. આગળ આપણે મિત્રો ડિસ્કશન આગળના લેક્ચરમાં કર્યું, મીન્સ કે ડબલ્યુસી રોન્જન નામના વૈજ્ઞાનિકે 1895ની અંદર ઇનડાયરેક્ટલી મીન્સ કે એના જે કેથોડ રે ટ્યુબના એક્સપેરિમેન્ટ ઉપરથી અનનોન રેઝ મીન્સ કે મેથેમેટિક્સની અંદર અનનોનને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ, તો એણે એક્સરે નામ આપેલું. અને આ એક્સરે ત્યારે તે સમયની અંદર એક્સરે વિશે કોઈ આપણે જાણતા ન હતા. ત્યારે ડબલ્યુસી રોન્જન નામના વૈજ્ઞાનિકે આગળ એક્સપેરિમેન્ટ કરેલા અને આ એક્સપેરિમેન્ટ ઉપરથી એમણે બે પ્રકારના એક્સરે ડિરાઈવ કરેલા, કેરેક્ટરિસ્ટિક્સ એક્સરે એન્ડ અનધર ઇઝ કન્ટિન્યુઅસ એક્સરે. તો આકૃતિની અંદર આપણે આજે એક્સરેની જે બે કેરેક્ટરિસ્ટિક્સ એક્સરે અને કન્ટિન્યુઅસ એક્સરે કેવી રીતના ઉત્પન્ન થાય છે એ આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. તો રોન્જને એક ટ્યુબની અંદર વેક્યુમ ટ્યુબની અંદર એનોડ અને કેથોડ લગભગ 2 મીટરના ડિસ્ટન્સે રાખેલા અને હાઈ વોલ્ટેજ નિયર અબાઉટ 14,000 કિલો વોલ્ટ 14,000 વોલ્ટ જેટલા વોલ્ટ એ ટ્યુબને સપ્લાય તરીકે આપેલા. ત્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન બીમ કે જે એનોડ ઉપર ફાયર થાય છે અને એ ફાયર થઈ અને એના ઉપર કોલિઝન થાય છે અને તે દરમિયાન એનોડમાંથી એક્સરે ઉત્પન્ન થાય છે. હવે એ એક્સરેને આગળ આપણે ડિસ્કશન કરીએ. ઇફ ધ એક્સરે કમિંગ ફ્રોમ ધ Coolidge ટ્યુબ આર એક્ઝામાઇન્ડ for the wavelength present and the intensity of the different wavelength component are measured, we obtain the plot of the nature sound in figure. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ Coolidge ટ્યુબની અંદરથી જ્યારે એક્સરે વેવલેન્થમાંથી અમુક વેવલેન્થના એક્સરે છે એ બહાર આવે છે. આપણે લોકો જાણીએ છીએ કે કોઈ પણ એટમ્સની અંદર બોહર મોડેલ લઈ લો, પૌલીનો સિદ્ધાંત લઈ લો, હાવભાવનો સિદ્ધાંત લઈ લો, તો પૌલી મુજબ તેમાં સબસેલ્સ મીન્સ કે કક્ષકો રહેલી હોય છે KLMN. તેમાં ઇલેક્ટ્રોન એરેન્જ થયેલા હોય છે. પહેલાં જે કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન એરેન્જ થયેલા હોય, બીજાની અંદર 8, ત્રીજાની અંદર 16 અને 32, આ રીતના ઇલેક્ટ્રોન એરેન્જ થયેલા હોય છે. હવે જ્યારે આપણે એક્સટર્નલ ઇલેક્ટ્રોન મીન્સ કે હેવી મેટલ ઉપર જ્યારે કોલિઝન કરાવીએ છીએ મીન્સ કે સંઘાત કરાવીએ છીએ ત્યારે તે ઇલેક્ટ્રોન છે એ તે મેટલના ઇલેક્ટ્રોન સાથે કોલિઝન થાય છે મીન્સ કે અથડાય છે અને અમુક એક્સાઇટેડ કરે છે. અને આવા એક્સાઇટેડ થયેલા ઇલેક્ટ્રોન છે એ રેડિએટ કરે છે મીન્સ કે અમુક વેવલેન્થના રેડિયેશન પ્રોડ્યુસ કરે છે. તો આ જે છે મીન્સ કે પેલી જે કક્ષક છે કે એમાંથી બીટા લાઇન્સ કે આલ્ફા લાઇન્સ મીન્સ કે ઇલેક્ટ્રોન છે એ કોલિઝન થાય છે, ઇન્સિડન્ટ થાય છે. આવા જે ઇન્સિડન્ટ ઇલેક્ટ્રોન છે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બે પ્રકારના એક્સરે જનરેટ કરે છે, કે આલ્ફા લાઇન અને કે બીટા લાઇન. એની જે વેવલેન્થ છે મીન્સ કે અહીં રેડ કલરનું તમે આકૃતિમાં જોઈ શકો છો ન્યુક્લિયસ છે, ગ્રીન કલરનો જે ઇલેક્ટ્રોન છે એની સાથે ઇન્સિડન્ટ રે કોલિઝન થાય છે મીન્સ કે
અને બે પ્રકારની તરંગ લંબાઈ કે આલ્ફા અને કે બીટા પ્રોડ્યુસ કરે છે. We see that there is a minimum wavelength below which no X-ray is emitted. Means કે આપણે મિનિમમ અને મેક્સિમમ લાઇન, this is called the out of wavelength or the threshold wavelength. મીન્સ કે એક જે કે બીટા અને કે આલ્ફા આપણે બે પ્રકારની ગ્રાફની અંદર લાઈન જોઈએ છે, એમાં એક મિનિમમ લાઈન છે અને બીજી મેક્સિમમ લાઈન છે. તો ત્યાં કે આલ્ફા લાઈને એક્સરે પ્રોડ્યુસ થતા નથી, પણ એને થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી અથવા તો થ્રેશોલ્ડ વેવલેન્થ કહે છે. The X-ray emitted can be clearly divided into two categories. X-ray છે એ બે પ્રકારે વહેંચવામાં આવ્યા છે. કે આલ્ફા કે બીટા. અને આ જે બે લાઈન તમે જોવો છો, તમે બે જે લાઈન જોવો છો એમાં વોલ્ટેજ આપણે જે સપ્લાય કોલેજ ટ્યુબને આપીએ છીએ, એક ગ્રીન લાઈન તમે જોવો છો એ 25 કિલો વોલ્ટની લાઈન છે જે આપણે સપ્લાય આપેલો છે, અને રેડ લાઇટ જોવો છો એ 50 કિલો વોલ્ટની લાઈન છે. ત્યારે જે વેવલેન્થના જે એક્સરેજ મળે છે એ ગ્રાફની અંદર આપણે જોઈ શકીએ છીએ. At certain sharply defined wavelength, the intensity of X-ray is very large, as marked K alpha, K beta in figure 1. ફિગર 1ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક્સરે છે એની વેવલેન્થ ઇઝ વેરી લાર્જ. વી નો ધેટ 25 કિલો વોલ્ટમાં 1, 50 કિલો વોલ્ટની અંદર 1, પણ વેવલેન્થ ઇઝ વેરી લાર્જ, જેથી કરીને આપણું જે એક્સરે રેડિયેશન છે એની ઇન્ટેન્સિટી ચેન્જ થાય છે. મીન્સ કે આપણે જોઈએ છે કેરેક્ટરિસ્ટિક્સની અંદર વેવલેન્થ છે એ બદલાતી નથી, પણ એની ઇન્ટેન્સિટી છે ઇઝ મોર હાયર એન્ડ હાયર. મીન્સ કે તમે જેટલો સપ્લાય વધારશો કોલેજ ટ્યુબને, તમે 25 કિલો વોલ્ટ આપ્યો છે, 50 કિલો વોલ્ટ આપો, 60 કિલો વોલ્ટ આપો, 100 કિલો વોલ્ટ આપો, તો એની ઇન્ટેન્સિટી છે એ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર વધતી જાય છે, એની વેવલેન્થ ચેન્જ થતી નથી. These X-ray are known as a characteristic X-ray. At other waves length his intensity varies gradually, and these X-ray are called continuous X-ray. Let's examine the origin of these two types of X-ray. મીન્સ કે તમે સપ્લાયની સાથે જે આપણે સપ્લાય આપીએ છીએ એ સપ્લાયની સાથે એક્સરેની વેવલેન્થ, મીન્સ કે સપ્લાયની સાથે જે એક્સરેની વેવલેન્થ બદલાતી ન હોય અને ખાલી ઇન્ટેન્સિટી બદલાતી હોય, આવા જે એક્સરે છે એને કહેવાય કેરેક્ટરિસ્ટિક એક્સરે. અને અધર હેન્ડ ઇન્ટેન્સિટી વેરીઝ થતી હોય આવા જે એક્સરે છે આને કહેવાય કન્ટિન્યુઅસ એક્સરે. સો ધીસ ક્વેશ્ચન્સ આર ઇઝ અવર હિયર. આના સિવાયનું પણ ઘણું બધું ડિટેલ્સની અંદર એક્સરે, કન્ટિન્યુઅસ એક્સરે એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ એક્સરેની અંદર છે, પણ મેં સિલેબસની અંદર લિમિટેશન્સ હોવાથી મેં અહીંયા જે મર્યાદિત આપણું જે મટીરિયલ છે તે મુજબ રાખેલું છે. એક્સરેની અંદર ઘણું બધું બ્રોડ વાઇડ મટીરિયલ હોવાથી એ ક્વેશ્ચન્સની અંદર મેં લીધેલું નથી, પણ ડિટેલ્સની અંદર
રેફરન્સ બુકનો તમે સહારો લઈ અને તમે જો વધારે ડિટેલમાં જો જાણવાની જરૂરિયાત હોય તો એટોમિક ફિઝિક્સ બાય ડૉક્ટર S.N. ઘોષલની અંદરથી તમે રીડિંગ કરી શકો છો. Now next questions number 3. Explain soft and hard X-ray. If the accelerating voltage applied between the filament and the target increase the cutoff wavelength lambda minimum decrease. Further, lambda minimum is equal to Sc upon Ev, where S is the Planck constant, C means the velocity of light, EV means કે ઇલેક્ટ્રોન વોલ્ટ જે આપણે સપ્લાયની અંદર આપીએ. તો એક્સરે ઓફ લો ઓફ વેવલેન્થ આર કોલ્ડ હાર્ડ એક્સરે and the large wavelength are called soft X-ray. મીન્સ કે તમે લોકો જાણો છો, મીન્સ કે આગળ આપણે સ્ટડી કરી ગયા જેમ વેવલેન્થ મીન્સ કે આપણે રેડિયો એક્ટિવિટીની અંદર આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ કે જેમ વેવલેન્થ ઘટે એમ એનો પેનિટ્રેશન પાવર વધે, મીન્સ કે એ હાર્ડ થતા જાય અને જેમ વેવલેન્થ વધે તેમ એનો પેનિટ્રેશન પાવર છે એ ઘટતો જાય, એટલે ઇટ ઇઝ કોલ્ડ સોફ્ટ. તો એક્સરેની અંદર પણ આવું છે, જેમ એક્સરેની વેવલેન્થ ઓછી તેમ એની હાર્ડનેસ વધારે, મીન્સ કે પેનિટ્રેશન પાવર વધારે ઊંડાઈ સુધી જઈ શકે. હાર્ડ એન્ડ સોફ્ટ આર સિમિલર રિલેટિવ ટર્મ્સ. મીન્સ કે હાર્ડ અને સોફ્ટ છે એ બંને સરખા જ છે, ખાલી ડિફરન્સ એ જ છે કે વેવલેન્થ છે એકની શોર્ટર છે અને એકની લાર્જર છે. In these terms, the energy harder X-ray means કે more energy in each photons. મીન્સ કે મેં આગળ વાત કરી તે મુજબ જે હાર્ડ એક્સરે છે એનો પેનિટ્રેશન પાવર વધારે હોય છે, એટલે કે મોર એનર્જી એટલું હોય છે અને એ ડેપ્થ સુધી, મીન્સ કે કોઈ હ્યુમન બોડી છે, એક્ઝામ્પલ તરીકે લઉં તો હ્યુમન બોડી છે એના બોન ટીસ્યુ મીન્સ કે હાડકાં છે એના ટીસ્યુ સુધી અંદર સુધી પેનિટ્રેટ થઈ શકે, પણ પૂરા પેનિટ્રેટ થઈ શકતા નથી. વી નો ધેટ. સો if the voltage between the filament and the target is increased, we get the harder X-ray. મીન્સ કે આપણે આગળ વાત કરીએ એ મુજબ કેરેક્ટરિસ્ટિક્સ એક્સરેની અંદર તમે વોલ્ટેજ ફિલામેન્ટ અને ટાર્ગેટ વચ્ચેના જે વોલ્ટેજ છે એ 25 કિલો વોલ્ટ, 35 કિલો વોલ્ટ, 40 કિલો વોલ્ટ, 50 કિલો વોલ્ટ, 100 કિલો વોલ્ટ આમ વધારતા જાઓ ક્રમ બાય ક્રમ, તો તમારા એક્સરેની કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ કે ચેન્જ થતી જાય અને એની ઇન્ટેન્સિટી છે એ વધતી જાય. ઇન્ટેન્સિટી વધતી જાય તો એની વેવલેન્થ છે એ ઘટતી જશે અને એનો જે ફોટોન છે એ મોર પાવરફુલ થતો જાય. If the filament current in a Coolidge tube is increased by the increasing the voltage in the filament circuit, more electrons are emitted per unit time. મીન્સ કે એકમ સમયની અંદર જ્યારે ફિલામેન્ટ અને ટાર્ગેટની વચ્ચે તમે જ્યારે ઇનપુટ વોલ્ટેજ મીન્સ કે વધારતા જશો તેમ ઇલેક્ટ્રોન છે એની પ્રોડક્શન છે વધતું જશે અને ટાર્ગેટ ઉપર એનું પેનિટ્રેશન છે એ વધતું જશે અને એને કારણે એક્સરે છે એની ઇન્ટેન્સિટી છે એ વધતી જશે અને મોર પાવરફુલ એક્સરે જનરેટ થશે. This result in the increasing the number of X-ray photons emitted per unit time, hence the intensity of X-ray is increased. આગળ મેં ચર્ચા કરી તે મુજબ જ્યાં સુધી તમે કુલિજ ટ્યુબ છે એના વોલ્ટેજ એનોડ અને કેથોડ વચ્ચેના તમે વધારશો તો તેની જે એમિશન રેટ છે એ વધતો જશે, જેને કારણે પાવરફુલ ફોટોન્સ પ્રોડ્યુસ થશે અને એને કારણે જે ઇન્ટેન્સિટી છે એક્સરેની એ ઇન્ક્રીઝ થશે.
The out of wavelength lambda minimum remain unchanged as the maximum kinetic energy of electrons reaching the target is not affected by the filament current. મીન્સ કે આપણે જે ફિલામેન્ટ કરંટ આપીએ છીએ એ ફિલામેન્ટ કરંટને કારણે કાઇનેટિક એનર્જીમાં કોઈ જાતનો ચેન્જ થશે નહીં, પણ એનોડ અને કેથોડ વચ્ચે જે આપણે કરંટ આપીએ છીએ મીન્સ કે વોલ્ટેજ આપીએ છીએ એમાં જો વધારો કરશું તો કાઇનેટિક એનર્જીમાં વધારો થશે, પણ ફિલામેન્ટને આપણે કરંટ ચેન્જ કરવાથી કાઇનેટિક એનર્જીમાં કોઈ જાતનો ચેન્જ થશે નહીં. એટલે મિત્રો યાદ રાખજો કે જે એક્સરે પ્રોડક્શન છે, એક્સરે ટેકનિશિયન છે, એ જ્યારે તમે કોઈ પણ જાતનો તમારા બોડીનો એક્સરે કરાવવા જાઓ ત્યારે કયા પ્રકારનો એક્સરે છે અને ક્યાં સુધી એક્સરેને પેનિટ્રેટ કરાવવાનો છે એ મુજબ એનો ઇન્ટેન્સિટી, એનો પાવર છે એ ચેન્જ કરશે. મિત્રો આપણે જાણીએ છીએ કે વધારે પડતા એક્સરે છે એ આપણા બોડીના ટિશ્યુ છે એ ડેમેજ કરે છે, જેને કારણે ફ્યુચરની અંદર કેન્સર જેવી ભયંકર બીમારી થવાના ચાન્સીસ રહે છે. એટલે જે એક્સરે છે એની ઇન્ટેન્સિટી કેટલી રાખવી એક્સરે લેતી વખતે એ એક્સરે ટેકનિશિયન સારી રીતના જાણે છે, અને એક્સરે ટેકનિશિયન થવા માટે ફિઝિક્સ હોવું જરૂરી છે. એટલે મિત્રો એક્સરે છે એ કેટલી ઇન્ટેન્સિટીનો જનરેટ કરવો, હાર્ડ એક્સરેની જરૂર છે, સોફ્ટ એક્સરેની જરૂર છે, તે આના ઉપરથી મીન્સ કે એનોડ અને કેથોડના વોલ્ટેજ વેરિએશન કરવાથી હાર્ડ અને સોફ્ટ એક્સરે પ્રોડ્યુસ કરી શકાય. The X-ray emitted can be clearly divided into two categories. Sorry. તો હાર્ડ એન્ડ સોફ્ટ એક્સરે છે એ આપણે કેવી રીતના મેળવી શકીએ તેની આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી. મિત્રો ફરી પાછું હું યાદ કરાવી દઉં, હાર્ડ અને સોફ્ટ એક્સરે છે એ આપણે ફિલામેન્ટ વચ્ચેના જે એનોડ અને કેથોડ વચ્ચે વોલ્ટેજ આપીએ છીએ એ વોલ્ટેજને આપણે ઇન્ક્રીઝ કરશું તો જે કેથોડ ઉપરથી ઇલેક્ટ્રોન જે એનોડ ઉપર કાઇનેટિક એનર્જીથી ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનની અંદર વધારો થશે, એટલા વધારે ઇલેક્ટ્રોન એનોડ ઉપર ઇન્સિડેન્ટ થશે અને એટલો વધારે સ્ટ્રોંગ ફોટોન છે એ પ્રોડ્યુસ થશે, અને જેને કારણે તે વધારે હાર્ડ મીન્સ કે ઓછી વેવલેન્થનો એક્સરે પ્રોડ્યુસ થશે અને એને કહેવાય હાર્ડ એક્સરે, અને વેવલેન્થ જેમ વધે એવા એક્સરેને કહેવાય સોફ્ટ એક્સરે. થેન્ક યુ વેરી મચ. વી આર meet in next lecture is Mosley law for X-ray. Okay friends, thank you very much.